વેલકમ બેક. છોટાઉદેપુરના મોરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર દર્શાવી 50 લાખ રૂપિયાની ઉચાપત કરાતા ફરિયાદ નોંધાઈ છે. પેલી તાલુકાની મોરખલા પંચાયતમાં આરટીઆઈ કરતા જે એસ્ટિમેટો મળ્યા છે એ એસ્ટિમેટનો તપાસ કરતા 15 જેટલા કામો સ્થળ પર થયેલા નથી, જેની અમે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને તપાસ માટે માંગણી કરી છે. જે આરટીઆઈ થ્રુ જે એસ્ટિમેટો મળ્યા છે એ એસ્ટિમેટોમાં બધું કમ્પ્લીટ કાર્યકાર જણાય છે, બાકી સ્થળ પર તપાસ કરતા કોઈ કામ થયેલ નથી. મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી. માહિતીની અંદર અમને એવું તાલુકાની અંદરથી કાગળ આપેલા કે મોરખલા ગામે નવી નગડી આદિવાસી ફળિયામાં ગટર લાઈન છે, તો નવી નગડીમાં કોઈ પણ પ્રકારની ગટર લાઈન નથી અને એ ગટર લાઈનના અમારી જોડે પુરાવા છે. તાલુકા પંચાયતમાંથી આપેલી માહિતી છે એની અંદર મોરખલા ગામે આદિવાસી ફળિયામાં ગટર લાઈનનું કામ 2.5 લાખના ખર્ચે બોલે છે અને મોરખલા નવીનગરીમાં કોઈ પણ પ્રકારનું 1% કામ થયેલું નથી. નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે, જે નાયક બહરિયા લોકોનું છે. એ રસ્તા ઉપર કોઝવે બનાવેલું છે, એ કોઝવે લાગતું છે ને અહીં આગળ આ કોઝવે છે. જૂના રસ્તા ઉપર આ લોકોએ ઉપર આરસીસી કરેલું છે, એને કોઝવે ના કહેવાય.